તો પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે, જ્યાં સુરતમાં રાહુલ એપાર્ટમેન્ટ નામની ગેંગનો સપાટો થયો છે। સરકારી આવાસ પાસે 3 મકાનો તોડી કાર્યવાહી કરી છે, ત્યારે ગેંગસ્ટર રાહુલ દીપડેને કાયદાનો પાઠ ભણાવ્યો છે। રાહુલ સામે મારામારી, હત્યા જેવા 22 ગુનાઓ જે થયા છે। સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ તેની સંડોવણી હતી, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ડીજીપી દ્વારા જે 100 કલાકમાં તમામ ગુંડા તત્વોનો લિસ્ટ જાહેર કરવાનો એક આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા પોલીસ જે કહી શકાય કે જે ડીઆઈજી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી, જ્યાં સુરતમાં રાહુલ એપાર્ટમેન્ટ નામની ગેંગનો સપાટો બોલાવવામાં આવ્યો છે। સરકારી આવાસ પાસે 3 મકાનો તોડી પાડી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ગેંગસ્ટર રાહુલ દીપડેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। ત્યારે રાહુલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે। રાહુલ સામે મારામારી, હત્યા જેવા અનેક 22 પ્રકારના ગુનાઓ નોંધાયા છે, ત્યારે સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ તેની સંડોવણી હતી। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આ જે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો, અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે, અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આ જે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો, અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે, અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની